વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે દેખાવ કર્યો છે। મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે દેખાવ કર્યા। કોંગ્રેસના ધારાસભ્યએ ઉગ્ર દેખાવ કર્યા છે। વિધાનસભાના પગથિયા પર વિરોધ નોંધાવ્યો છે। મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગણી સાથે વિરોધ દર્શાવ્યો છે। વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ રહી છે, ત્યારે બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે આ રીતે દેખાવ કર્યા છે। મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગણી ઉઠી છે। કોંગ્રેસે મંત્રીના રાજીનામાની માંગ કરી છે। વિધાનસભા સત્ર પહેલા જ કોંગ્રેસે આ રીતે દેખાવ કર્યા છે અને હાથમાં આ રીતે પત્રિકાઓ લઈ સૂત્રોચ્ચાર લખી વિરોધ કરવામાં આવી રહ્યો છે। સત્ર પહેલા જ કોંગ્રેસે દેખાવ કર્યા છે। બચુ ખાબડ રાજીનામું આપો તેવા લખાણ સાથે વિરોધ કર્યો। વિધાનસભાના પ્રથમ દિવસે જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે મંત્રી બચુ ખાબડની ધરપકડ કરો અને રાજીનામાની માગણી સાથે દેખાવો કર્યા છે। આપણી સાથે કોંગ્રેસના નેતા કહી શકાય કે આખી ઘટનાક્રમ શું છે અને શું પ્રકારની માગણી છે? જો જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો થાય છે, રાજ્ય સરકાર દ્વારા એક બાજુ લોકોને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાની મીઠી મીઠી વાતો કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા જ એમના પુત્રો દ્વારા જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો નથી, ભ્રષ્ટાચાર સાબિત થયો છે, ધરપકડ પણ થઈ છે। જે રીતે ભ્રષ્ટાચાર ઓન પેપર સાબિત થયો હોવા છતાં ખરેખર રાજ્ય સરકારના મંત્રી તરીકે એમને બચુ ખાબડે રાજીનામું આપવું જોઈએ। એ રાજીનામું આપતા નથી અને એના માટે આજે વિધાનસભાના પ્રથમ દિવસે અમે આ આંદોલન કર્યું છે કે સરકારની બે મોઢાની વાતો બંધ કરે અને કાં તો બચુ ખાબડનું રાજીનામું લે અથવા એમને ક્લીન ચીટ આપે। ચોક્કસ બચુ ખાબડનું રાજીનામું લે અથવા ક્લીન ચીટ આપે, ક્યાંક ને ક્યાંક જે પ્રકારની માગણી છે, શું સીધી રીતે માગણી વિધાનસભામાં આટલા વખતથી તમે આવો છો, જે પ્રકારે બચુ ખાબડની સ્થિતિ સર્જાઈ છે, વિધાનસભા આવતા નથી, કાર્યાલય આવતા નથી, ત્યારે કોંગ્રેસની માગણી શું છે? આજે વિધાનસભાના ચોમાસા સત્રના અંદર જે પ્રમાણે બચુ ખાબડ અને તેના પરિવારના લોકો જે પ્રમાણે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, પ્રજાના જે નાણાકીય જે પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે, એના વિરોધમાં આજે અમે વિધાનસભાના અંદર રજૂઆત કરવાના છે। વિધાનસભાના આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થશે, ત્યારે 3 દિવસીય ચોમાસા સત્રમાં 5 સુધારા વિધેયક રજૂ થશે। બુધવાર સુધી ચાલનારું ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે અને શરૂઆતમાં પ્રશ્નોત્તરી કાળથી થશે। પ્રશ્નોત્તરી કાળ બાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે અને આ સત્રમાં ઓપરેશન સિંદૂર, જીએસટી સુધારા બદલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાશે। આજે સ્વર્ગસ્થ પૂર્વ સીએમ વિજય રૂપાણીના વિધાનસભા પોડિયમ ખાતેના ચિત્રનું અનાવરણ થશે। પ્રશ્નોત્તરી પછી શોકદર્શક ઉલ્લેખ આપશે, જેની અંદર જે માન્ય સભ્યશ્રીઓનું દેહ અવસાન થયું છે તેમના વિશે શોક પ્રસ્તાવ અને તે પછી વિધાનસભાના ગૃહની કાર્યવાહી મોટાભાગે પરંપરા પ્રમાણે આજના દિવસ પૂરતી મુલતવી રહેતી હોય છે। આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી તેમના દેહ અવસાન અને આજે પોડિયમની અંદર વિધાનસભા પોડિયમમાં તેમની છબી અહીં આગળ મૂકવામાં આવશે। આજના દિવસના કાર્યવાહી પૂરી થયા પછી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની છબી ચિત્ર એ પોડિયમમાં એનું અનાવરણ પણ આજે રાખવામાં આવ્યું છે।